નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ. મિત્રો, આજે આપણે ખૂબ જ ખાસ ભરતી વિશે વાત કરવાના છીએ. જીએસઆરટીસી એટલે કે ગુજરાત એસટી નિગમ દ્વારા હેલ્પરની જગ્યાઓ માટે એક સ્પેશિયલ ડ્રાઈવ બહાર પાડવામાં આવી છે. અને આ ભરતી ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે. તો ચાલો આ સુવર્ણ તક વિશે બધી જ વિગતો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આજના આ વિડીયોમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં જોઈશું ભરતીની મુખ્ય વિગતો. પછી પગાર અને લાયકાત શું છે એ સમજીશું. એના પછી વય મર્યાદા અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે એની વાત કરીશું. પછી આવશે સૌથી અગત્યનો ભાગ, પસંદગી અને પરીક્ષાની પ્રક્રિયા. અને છેલ્લે અરજી કેવી રીતે કરવી એ પણ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, જેમાં આપણે ભરતીની કેટલીક પાયાની પણ ખૂબ જ મહત્વની વિગતો જાણીશું. તો જુઓ, ભરતી કોણ કરી રહ્યું છે? એ છે આપણું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી. પોસ્ટનું નામ છે હેલ્પર અને કુલ જગ્યાઓ છે 297. પણ સૌથી અગત્યની વાત જે ખાસ યાદ રાખવાની છે એ છે કે આ ભરતી ફક્ત દિવ્યાંગ એટલે કે પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ માટે જ છે. બીજા કોઈ આમાં અરજી કરી શકશે નહીં. સરસ. તો હવે આવીએ એ વાત પર જેની બધાને સૌથી વધુ ઉત્સુકતા હોય છે, એટલે કે પગાર કેટલો મળશે અને આ પોસ્ટ માટે ભણતર શું જોઈશે? પગારની વાત કરીએ તો અહીંયા એકદમ સ્પષ્ટ છે. નિમણૂક પછી પહેલા 5 વર્ષ માટે તમને મળશે ફિક્સ પગાર, જે છે 21,100 રૂપિયા દર મહિને. 5 વર્ષની સંતોષકારક સેવા પછી તમને સરકારના નિયમ મુજબ કાયમી પગાર ધોરણમાં સમાવી લેવામાં આવશે. હા, એક વાત નોંધી લેજો કે આ 5 વર્ષ દરમિયાન બીજા કોઈ ભથ્થા નહીં મળે. હવે લાયકાત શું જોઈશે? તો અહીંયા સરકાર માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ કરેલું હોવું એકદમ ફરજિયાત છે. પછી ભલે એનસીવીટી હોય કે જીસીવીટી. કયા ટ્રેડ ચાલશે? તો એમાં મેકેનિક મોટર વ્હીકલ, ડીઝલ મેકેનિક, વેલ્ડર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન જેવા ઘણા ટ્રેડ્સનો સમાવેશ થાય છે. શરત એટલી જ છે કે કોર્સ ઓછામાં ઓછો 1 વર્ષનો હોવો જોઈએ. આ ભરતીમાં મેરિટ કઈ રીતે બનશે એ સમજવા જેવું છે. જરા ધ્યાનથી સમજજો. કુલ 100 ગુણનું મેરિટ બનશે. એમાંથી 55 ગુણ તમારા આઈટીઆઈના માર્ક્સના ગણાશે, 15 ગુણ એપ્રેન્ટિસશીપના અને બાકીના 30 ગુણ તમારી લેખિત પરીક્ષાના. અહીં એક નાની પણ મહત્વની શરત છે. જે ટ્રેડમાં આઈટીઆઈ કર્યું હોય એ જ ટ્રેડમાં એપ્રેન્ટિસ કરેલું હશે તો જ એના 15 ગુણ મળશે. ઓકે, તો હવે આગળ વધીએ અને વાત કરીએ ઉંમર અને જગ્યાઓની ફાળવણી વિશે, કે કઈ કેટેગરી માટે કેટલી જગ્યાઓ રાખવામાં આવી છે. ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. પણ અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે મહત્તમ 45 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકાશે. જન્મ તારીખની વાત કરીએ તો 12 માર્ચ 1981થી લઈને 12 માર્ચ 2008ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ. કુલ 297 જગ્યાઓનું વર્ગીકરણ જોઈએ તો કેટેગરી એ એટલે કે જેમને અંધત્વ કે ઓછી દ્રષ્ટિ છે એમના માટે સૌથી વધુ 131 જગ્યાઓ છે. કેટેગરી બી એટલે કે બધિર ઉમેદવારો માટે 82 જગ્યાઓ છે. કેટેગરી સી એટલે કે હલનચલનની દિવ્યાંગતા ધરાવતા મિત્રો માટે 35 જગ્યાઓ અને કેટેગરી ડી અને ઈ જેમાં ઓટિઝમ અને બૌદ્ધિક દિવ્યાંગતા આવે એમના માટે 49 જગ્યાઓ ફાળવવામાં આવી છે. ચાલો હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, કે આખરે સિલેક્શન કેવી રીતે થશે અને પરીક્ષામાં શું પૂછાશે. પસંદગી પ્રક્રિયાના મુખ્યત્વે 3 તબક્કા છે. સૌથી પહેલા તમારી શૈક્ષણિક લાયકાતના આધારે એક મેરિટ બનશે અને ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરાશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની 100 ગુણની ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા લેવાશે. અને છેલ્લે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે, જેમાં 70% ભાર શૈક્ષણિક લાયકાતનો અને 30% ભાર લેખિત પરીક્ષાનો રહેશે. પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો કુલ 100 માર્ક્સ અને સમય મળશે 2 કલાક. હવે આમાં સૌથી મોટો ભાગ એટલે કે અડધો 50 માર્ક્સ એ તમારા પોતાના આઈટીઆઈ ટ્રેડને લગતા પ્રશ્નોના જ હશે. એના પછી જનરલ નોલેજના 30 માર્ક્સ, કોમ્પ્યુટરના 10 માર્ક્સ અને ગુજરાતી અંગ્રેજી ગ્રામરના 5 માર્ક્સ રહેશે. પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 40 માર્ક્સ લાવવા જરૂરી છે. પરીક્ષા આપતી વખતે થોડા નિયમો ખાસ ધ્યાનમાં રાખવાના છે. પહેલું તો અહીં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે. જો કોઈ સવાલનો જવાબ નથી આવડતો તો ઓપ્શન ઈ સિલેક્ટ કરી દેવાનો, જેથી માર્ક્સ ના કપાય. અને દિવ્યાંગ ઉમેદવારોને લહિયાની સુવિધા અને સાથે દરેક કલાકે 20 મિનિટનો વધારાનો સમય પણ મળશે. તો મિત્રો,
અહીં સુધી બધું બરાબર સમજાયું ને? જો આ માહિતી ખરેખર કામની લાગી રહી હોય તો એક લાઇક તો બને જ છે. અને હા, આવી જ સરકારી ભરતીઓની અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા માટે આપણી ચેનલ ગુજરાત જોબ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો હવે આપણે અરજી કઈ રીતે કરવાની છે, એની તારીખો કઈ છે અને ફી કેટલી ભરવાની છે એ બધી વિગતો પર એક નજર નાખી લઈએ. તારીખો ખાસ નોંધી લેજો. ઓનલાઈન ફોર્મ ભરવાનું 13 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 12 માર્ચ 2026 રાત્રે 11:59 સુધી અને ફી ભરવા માટે 14 માર્ચ સુધીનો સમય મળશે. અરજી ફક્ત અને ફક્ત ઓજાસની વેબસાઇટ ojas.gujarat.gov.in પર જ કરવાની રહેશે. અરજી ફીની વાત કરીએ તો બધા જ કેટેગરીના ઉમેદવારોએ ₹239 ફી ભરવાની છે. આ ફી નોન રિફંડેબલ છે, એટલે કે પાછી નહીં મળે. આમાં ₹200 પ્રોસેસિંગ ફી અને ₹39 18% જીએસટીનો સમાવેશ થાય છે. હવે ફોર્મ કેવી રીતે ભરવું? એકદમ સહેલું છે. સૌથી પહેલાં ojas.gujarat.gov.in પર જવાનું. ત્યાં GSRTC સિલેક્ટ કરીને હેલ્પરની જાહેરાત પર ક્લિક કરવાનું. પછી બધી વિગતો ભરીને ફોટો અને સહી અપલોડ કરવાના. અરજી કન્ફર્મ કરવાની અને પછી ઓનલાઈન ફી ભરીને એની રિસિપ્ટની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની. ચાલો, હવે આપણે એકદમ અંતિમ તબક્કામાં છીએ, જ્યાં કેટલીક જરૂરી સૂચનાઓ અને આપ સૌને મારી શુભકામનાઓ છે. એક વાત બરાબર ગાંઠ વાળી લેજો. અરજી કરતા પહેલા તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ, જેમ કે જાતિનું પ્રમાણપત્ર અને ખાસ કરીને મેડિકલ બોર્ડનું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ, આ બધું તૈયાર રાખજો. અને એનાથી પણ અગત્યની વાત, તમે જે મોબાઈલ નંબર ફોર્મમાં આપો એ આખી ભરતી પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી ચાલુ રાખજો. બધી જ માહિતી એના પર આવશે. તો મિત્રો, આ હતી GSRTC હેલ્પરની ખાસ ભરતી વિશેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી. આશા રાખું છું કે દરેક મુદ્દો આપને સ્પષ્ટ રીતે સમજાઈ ગયો હશે. આ વિડીયોને તમારા એવા મિત્રો સાથે જરૂર શેર કરજો જેઓ આ ભરતી માટે લાયક હોય. વધુ અપડેટ્સ માટે સ્ક્રીન પર દેખાતા QR કોડથી અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બધા જ ઉમેદવારોને મારી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને ઓલ ધ બેસ્ટ.